દોસ્તો, ગુજરાતના સ્ટુડન્ટ્સનું ઇંગ્લિશ વીક છે, કમજોર છે અને જીપીએસસી સીસીમાં ઘણી વખત ઇંગ્લિશ છે એનો બહુ મોટો રોલ હોય. તો ઇંગ્લિશ કઈ રીતે સુધારવું? હું જોતો હોઉં છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રામરની બુક લઈને બેસી રહેતા હોય છે, પણ ધ્યાનમાં રાખવાનું છે કે એ રીતે ઇંગ્લિશ છે ઇમ્પ્રૂવ નહીં થાય. સૌ પ્રથમ તો રોજ 15-20 મિનિટ ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં એડિટોરિયલ નું પેજ વાંચવાની કોશિશ કરો. પેજની અંદર જે પણ તમને નવા વર્ડ્સ જોવા મળે એને નોંધી રાખો. ન્યૂઝપેપરમાં એડિટોરિયલ વાંચવાથી તમારું સેન્ટેન્સ ફોર્મેટિંગ પાવર એ તમારું સારું થાય છે, વાક્ય નિર્માણની શક્તિ છે એ તમારી સારી થાય છે. અને રોજ લગભગ 150 થી 200 શબ્દ એક પેજ આગળ પાછળ લખવાની કોશિશ કરો. લખતા વખતે ધ્યાન રાખો કે મારી ગ્રામેટિકલ મિસ્ટેક થઈ રહી છે કે નહીં, મારી સ્પેલિંગમાં મિસ્ટેક થઈ રહી છે કે નહીં. અને આવી પ્રેક્ટિસ તમે ધીમે ધીમે કરશો તો તમારું ઇંગ્લિશ છે એ કન્ફર્મ ઇમ્પ્રૂવ થશે. દર અઠવાડિયે જે અઠવાડિયામાં કર્યું એનું રિવિઝન પણ કરવાનું રાખો. તો ન્યૂઝપેપર કઈ રીતે વાંચવું એનો મેં અલગથી એક વિડીયો બનાવ્યો છે, તો એ યુટ્યુબ વિડીયો છે પણ તમે જો અને ઇંગ્લિશ છે એને ઓર મજબૂત કરો, જેથી ઇંગ્લિશ આવનાર સમયમાં પરિણામ અને તમારી વચ્ચે બાધા ના બને. થેન્ક યુ.